વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વન નાબૂદીના કારણો વિશે સમજ્યા હતા. એટલે કે વન, જંગલો એટલે વૃક્ષો ને કયા કારણોથી કાપવામાં આવે છે તેના વિશે આપણે સમજ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા કારણોથી જે તે વૃક્ષો છે એટલે કે જે જંગલો છે એ જંગલોને કાપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણને એ પણ ખબર છે કે આ જે પણ વૃક્ષો છે એ વૃક્ષો આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. એટલે કે વૃક્ષોથી આપણને કયા કયા ફાયદા થાય છે તે પણ આપણે અગાઉના ધોરણોમાં સમજી ગયા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ વધતી જતી વસ્તીને કારણે જે જંગલો છે, વૃક્ષો છે, એ વૃક્ષોને કાપવામાં આવે છે. એટલે કે વન નાબૂદી મળે છે. હવે આ જે પણ વન નાબૂદી છે એ વન નાબૂદીના કારણે આપણી આસપાસ રહેલું જે પર્યાવરણ છે એ પર્યાવરણને કઈ અસર થાય છે? તો હા વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીના કારણે આપણી આસપાસ રહેલું જે પર્યાવરણ છે, જે વાતાવરણ છે, એ વાતાવરણને અસર થતી જોવા મળે છે. તો હવે જોઈએ વન નાબૂદીના કારણે થતી અસરો અથવા વન નાબૂદીના પરિણામો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જે વનસ્પતિ છે એ વનસ્પતિ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કે કાર્બોદિત પદાર્થ બનાવે છે. અને આ જે ક્રિયા છે તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં કહીએ તો જે તે વૃક્ષો છે એટલે કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાં રહેલા કયા વાયુનો ઉપયોગ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 નો ઉપયોગ કરે છે. જેથી કરીને આપણી આસપાસ રહેલું જે વાતાવરણ છે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને વાતાવરણ શુદ્ધ જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અત્યારે દિવસે દિવસે વૃક્ષો કપાતા જાય છે. એટલે કે વન નાબૂદી થતી જોવા મળે છે. હવે આ વન નાબૂદીના કારણે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વાતાવરણમાં વધે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું જે સ્તર છે એ સ્તરમાં વધારો થતો જોવા મળે છે. જેને કારણે વાતાવરણ દૂષિત થતું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીના કારણે જે પણ વૃક્ષો છે એ વૃક્ષોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી ઓછી જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીના કારણે એ જે વૃક્ષો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી જોવા મળતી નથી. જેને કારણે આસપાસ રહેલા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સ્તર વધે છે. એટલે કે વાતાવરણમાં CO2 વાયુનો વધારો થતો જોવા મળે છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીને કારણે કઈ કઈ અસરો થતી જોવા મળે છે? તો પહેલું, વાતાવરણમાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વધારો થતો જોવા મળે છે. જેને કારણે જે પર્યાવરણ છે એટલે કે જે વાતાવરણ છે એ વાતાવરણ કેવું થતું જોવા મળે છે? તો વાતાવરણ દૂષિત થતું જોવા મળે છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં વધવાને કારણે પૃથ્વીમાંથી આવતી જે સૂર્યપ્રકાશમાં જે ઉષ્મા છે એટલે કે જે ગરમી છે એ ગરમીને શોષી લે છે. એટલે કે પૃથ્વી પર આવતા જે પણ સૂર્યપ્રકાશના કિરણો છે એ પરાવર્તિત જે કિરણો છે એ પરાવર્તિત કિરણોની જે ઉષ્મા છે, જે ગરમી છે, એ ગરમી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લેવાને કારણે શું થાય છે?
તો જે પૃથ્વી છે એ પૃથ્વીનું સરેરાશ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે, જેને ગ્રીન હાઉસ અસર એટલે કે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજી કઈ અસર થતી જોવા મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધવાને કારણે પૃથ્વી છે એ પૃથ્વી પરનું સરેરાશ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે, જેને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીના કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં વધારો થાય છે, જેને કારણે પર્યાવરણ તો દૂષિત થાય છે, સાથે સાથે જે પૃથ્વી છે એ પૃથ્વી પરનું તાપમાન પણ વધે છે અને વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે, તેનું કારણ આપો. શું કારણ આવે? વન નાબૂદીથી કેમ ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં વધારો થવો. હવે પૃથ્વી પરના તાપમાનમાં કેવી રીતે વધારો થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વન નાબૂદીના કારણે જે વૃક્ષો છે એ વૃક્ષોથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઓછી થાય છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. પ્રકાશ સંશ્લેષણ ઘટવાને કારણે વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધે છે અને આ CO2 નું પ્રમાણ વધવાને કારણે પૃથ્વીથી પરાવર્તિત જે ઉષ્મીય કિરણો છે એ ઉષ્મીય કિરણોને શોષે છે. કયો વાયુ ઉષ્મીય વિકિરણોને શોષે છે? તો વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વી પરના જે પરાવર્તિત ગરમીના કિરણો છે, ઉષ્મીય વિકિરણો છે, જેનું શોષણ કરે છે, એટલે પૃથ્વી પર જ રહેવા દે છે, તેને પૃથ્વીની બહાર જવા દેતું નથી. તો પૃથ્વી પર ગરમી, તાપમાન વધે છે, જેને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગ થવાને કારણે એટલે કે પૃથ્વી પર સરેરાશ તાપમાનમાં વધારો થવાને કારણે જે જલચક્ર છે એ જલચક્રનું સંતુલન ખોરવાય છે, એટલે કે બગડે છે. જે જલચક્ર છે એ જલચક્રનું જે સંતુલન છે એ સંતુલન ગ્લોબલ વોર્મિંગ થવાને કારણે બગડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જલચક્રનું સંતુલન ખોરવાવાને કારણે જે વરસાદ છે એ વરસાદમાં ઘટાડો થાય છે અને સાથે સાથે દુષ્કાળ આવે છે. તો આમ વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે થાય છે અથવા તો દુષ્કાળ કેવી રીતે આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓ એટલે કે જે વૃક્ષો છે એ વૃક્ષો જે જલચક્ર છે એ જલચક્રનું સંતુલન જાળવી રાખવા માટેનો મુખ્ય એકમ છે, પરંતુ વૃક્ષો કપાવાને કારણે એટલે કે વન નાબૂદીના કારણે આ જે વનસ્પતિઓ છે એટલે કે જે વૃક્ષો છે એ વૃક્ષોથી પાણીનું શોષણ બંધ થાય છે. આ ઉપરાંત બાષ્પ રૂપે એટલે કે વરાળ રૂપે જે વનસ્પતિઓ ઉત્સર્જનની ક્રિયા કરે છે એ ઉત્સર્જન પણ બંધ થતું જોવા મળે છે. આ પરિણામે વાતાવરણમાં જે વરાળ છે, બાષ્પ છે, એ યોગ્ય પ્રમાણમાં ભેગી થતી નથી. આ ઉપરાંત બાષ્પ એટલે કે વરાળ ઠંડી પડવાની પણ સ્થિતિ સર્જાતી નથી. પરિણામે વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાને કારણે વરસાદમાં ઘટાડો થતો જોવા મળે છે અને દુષ્કાળ આવે છે. તો આમ વન નાબૂદીના કારણે જલચક્રનું સંતુલન ખોરવાય છે અને સાથે સાથે વરસાદમાં ઘટાડો આવે છે અને દુષ્કાળ પણ આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીના કારણે ભૂમિ એટલે કે જમીન પર પણ અસર થતી જોવા મળે છે. એટલે કે
ભૂમિના જે પણ ગુણધર્મો છે એટલે કે જમીનના જે પણ ગુણધર્મો છે એ ગુણધર્મોમાં ફેરફાર થાય છે. આ જે પણ જમીનના ગુણધર્મોમાં ફેરફાર થવાનું કારણ શું છે? તો વનનાબૂદી છે. એટલે કે આપણને ખબર છે કે જે વૃક્ષો છે એ વૃક્ષોના કારણે જમીન ભૂમિનું ધોવાણ ઓછું થાય છે. એટલે કે વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. પરંતુ વનનાબૂદીના કારણે જે ભૂમિ છે એટલે કે જે જમીન છે એ જમીનનું ધોવાણ વધે છે. તો આમ વૃક્ષો ઓછા થવાને કારણે જે જમીન છે એ જમીનનું ધોવાણ વધે છે અને ધોવાણ વધવાને કારણે જે જમીન છે એ જમીનનું ઉપરનું પડ દૂર થાય છે અને ઉપરનું પડ દૂર થવાને કારણે નીચે સખત પથ્થરોના સ્તર ખુલ્લા થતા જોવા મળે છે. જેને કારણે જમીનમાં જે સેન્દ્રિય પદાર્થો છે એટલે કે જે સડતા કાર્બનિક પદાર્થો છે એ પદાર્થોનો ઘટાડો થતો જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થવાને કારણે જે જમીનની ફળદ્રુપતા છે એ ફળદ્રુપતામાં પણ શું થશે? તો ફળદ્રુપતામાં પણ ઘટાડો થતો જોવા મળે છે. જેથી કરીને જે ફળદ્રુપ જમીન છે એ ફળદ્રુપ જમીન એટલે કે ભૂમિ રણમાં ફેરવાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીના કારણે ભૂમિ એટલે કે જમીન પર પણ અસર થતી જોવા મળે છે. ભૂમિ પર કઈ અસર થતી જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીના કારણે રણ નિર્માણ થતું જોવા મળે છે. એટલે કે વન નાબૂદી રણ નિર્માણ સાથે સંકળાયેલ છે. કેવી રીતે સંકળાયેલ છે? તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિ પર એટલે કે જમીન પર વૃક્ષો ઓછા થવાને કારણે જે જમીન છે એ જમીનના જે પણ ગુણધર્મો છે એ ગુણધર્મોમાં ફેરફાર થતો જોવા મળે છે. અને આ જે પણ ગુણધર્મોમાં ફેરફાર છે એ ફેરફાર કોને કારણે થાય છે? તો આ જે પણ ફેરફાર છે એ વન નાબૂદીને કારણે થતો જોવા મળે છે. અને કયા કયા ફેરફાર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિ પર જે પણ વૃક્ષો છે એ વૃક્ષો ઓછા થવાને કારણે જે ભૂમિ છે એટલે કે જમીન છે એ જમીનનું ધોવાણ વધે છે. હવે જમીનનું ધોવાણ વધવાને કારણે જમીનનું જે ઉપરનું સ્તર છે એ ઉપરનું સ્તર નીકળી જાય છે, દૂર થાય છે. અને ઉપરનું સ્તર દૂર થવાને કારણે જે નીચેના પથ્થરના સ્તર છે એ નીચેના પથ્થરના સ્તર ખુલ્લા થાય છે. અને ખુલ્લા થવાને કારણે જે જમીન છે એ જમીનમાં રહેલા જે સેન્દ્રિય પદાર્થો છે એટલે કે સડતા કાર્બનિક પદાર્થો છે એ પદાર્થોમાં ઘટાડો થતો જોવા મળે છે. અને સેન્દ્રિય પદાર્થોના ઘટાડાને કારણે જે જમીન છે એ જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. તો આમ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થવાને કારણે જે ફળદ્રુપ જમીન છે એ ફળદ્રુપ જમીન રણમાં ફેરવાઈ જાય છે. જેથી કહી શકાય કે વન નાબૂદી રણ નિર્માણ સાથે સંકળાયેલ છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે જમીન છે એટલે કે જે ભૂમિ છે એ ભૂમિ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ જમીન પર વૃક્ષોની સંખ્યા ઓછી થવાને કારણે એ સંગ્રહ કરવાની ક્ષમતા છે એટલે કે જલ સંગ્રહ ક્ષમતા છે તેમાં ઘટાડો થતો જોવા મળે છે. ઉપરાંત ભૂમિમાં રહેલા જે પોષક સ્તર છે એ પોષક સ્તરોનો પણ ઘટાડો થતો જાય છે. જેથી કરીને ભૂમિનું જે બંધારણ છે એ બંધારણ પણ વિપરીત અસર થતી જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, જે ભૂમિ છે એ ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે. ઉપરાંત ભૂમિના પોષક સ્તરોમાં પણ ઘટાડો થાય છે.
જેને કારણે ભૂમિના બંધારણ પર વિપરીત અસર થતી જોવા મળે છે. તો વન નાબૂદીના કારણે ભૂમિ પર પણ અસર થતી જોવા મળે છે. એટલે કે જે ભૂમિ છે, જમીન છે, એના ગુણધર્મોમાં ફેરફાર થતા જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે વન્ય પ્રાણીઓ છે એ વન્ય પ્રાણીઓના રહેઠાણ એટલે કે તેમનું જે નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાન પણ દૂર થાય છે. આપણને ખબર છે કે જે વન્ય પ્રાણીઓ છે એ વન્ય પ્રાણીઓ જંગલોમાં જોવા મળે છે. તો વૃક્ષો કાપવાને કારણે એટલે કે વન નાબૂદીના કારણે, જંગલો કપાવાને કારણે જંગલમાં રહેતા જે પણ વન્ય પ્રાણીઓ છે એ વન્ય પ્રાણીઓનું જે નિવાસ સ્થાન છે, એમનું જે રહેઠાણ છે એ રહેઠાણ દૂર થાય છે. અને તેમનું રહેઠાણ દૂર થવાને કારણે શું થશે? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, વન્ય પ્રાણીઓની જગ્યાએ ઉદાહરણ તરીકે આપણે મૂકીએ તો શું થશે? આપણું જે રહેઠાણ છે, આપણું જે ઘર છે એ ઘર નહીં હોય તો આપણી કેવી પરિસ્થિતિ થશે? તેવી જ પરિસ્થિતિ અહીંયા વન્ય પ્રાણીઓ પર જોવા મળે છે. જેથી કરીને લાંબા સમય પછી એ જે વન્ય પ્રાણીઓ છે એ વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. અને આ જે પણ વન્ય પ્રાણીઓ છે એ વન્ય પ્રાણીઓનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ જોખમાય છે. જેથી કરીને વન નાબૂદીના કારણે જે હાનિકારક અસરો છે એ હાનિકારક અસરો પૂરી જે સમગ્ર જે જીવસૃષ્ટિ છે એ સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાતી જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીને કારણે પર્યાવરણને જુદી જુદી અસરો થતી જોવા મળે છે. ઉપરાંત પૃથ્વીને પણ અસર થતી જોવા મળે છે, જમીનને પણ અસર થતી જોવા મળે છે, પૃથ્વી પર વસતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પર પણ અસર થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 માં અભ્યાસ કરીને આવ્યા છીએ કે જે જંગલો છે એ જંગલોમાંથી આપણને કયા કયા ઉત્પાદનો પ્રાપ્ત થાય છે તેની યાદી તમે બનાવી શકો છો? તો હા વિદ્યાર્થી મિત્રો, જંગલોમાંથી આપણને કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે તેની યાદી તમે સરળતાથી બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, દિવસે દિવસે આપણે વૃક્ષો કાપતા રહીશું તો જંગલમાંથી મળતા જે પણ ઉત્પાદનો છે એ ઉત્પાદનોમાં તંગી સર્જાશે. એટલે કે ભવિષ્યમાં આ જે પણ જંગલોમાંથી મળતી વસ્તુઓ છે, પદાર્થો છે એ ભવિષ્યમાં આપણને જોવા મળે પણ નહીં. તો આમ આપણે વૃક્ષો કાપતા રહીશું તો આ જે પણ જંગલમાંથી મળતા ઉત્પાદનો છે એ ઉત્પાદનો માટે તંગીનો સામનો કરવો પડશે. તો હા વિદ્યાર્થી મિત્રો, જો આપણે વૃક્ષો સતત ને સતત કાપતા રહીશું તો જંગલોમાંથી મળતા જે પણ ઉત્પાદનો છે એટલે કે મળતી જે વસ્તુઓ કે પદાર્થો છે એ પદાર્થો મેળવવા માટે આપણે સામનો કરવો પડશે. ઉપરાંત ભવિષ્યમાં એક દિવસ એવો આવશે કે આપણને જોઈતી જે વસ્તુઓ છે જે આપણને જંગલમાંથી પ્રાપ્ત થાય છે તે વસ્તુઓ આપણને પ્રાપ્ત થશે પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે શું કરવું જોઈએ? દિવસે દિવસે વૃક્ષો કાપવા જોઈએ? તો ના વિદ્યાર્થી મિત્રો, દિવસે દિવસે આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં, પરંતુ તેને માટે આપણે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીથી પર્યાવરણમાં જુદી જુદી હાનિકારક અસરો થતી જોવા મળે છે. તે અસરો ન સર્જાય, ઉપરાંત ભવિષ્યમાં આપણને જંગલોમાંથી મળતી જે પેદાશો છે, જે ઉત્પાદનો છે તેની તંગીનો સામનો ન કરવો પડે તે માટે જે તે સ્થાનિક વિસ્તાર છે તે વિસ્તારમાં લીલોતરી રાખવી જોઈએ. તો આ જે લીલોતરી છે એ લીલોતરી એટલે આપણી આસપાસ ગ્રીનરી કેવી રીતે બનાવી શકાય, આપણી આસપાસના વિસ્તારમાં લીલોતરી કેવી રીતે બનાવી શકાય તેના પગલાં જોઈએ. તો સૌથી પહેલા વધુને વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ. વૃક્ષો કાપવાની જગ્યાએ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. ત્યારબાદ રોપેલા છોડને યોગ્ય પાણી આપવું જોઈએ અને સાથે સાથે તેની જાળવણી પણ કરવી જોઈએ.
વૃક્ષો તો આપણે ઉછેરી લીધા, પછી શું આપણું કોઈ જ કામ નથી? ના વિદ્યાર્થી મિત્રો, આપણે વૃક્ષો ઉછેર્યા પછી એ જે પણ છોડ ઉછેર્યો છે એ છોડને સતત યોગ્ય પ્રમાણમાં પાણી આપવું જોઈએ અને તેની જાળવણી કરવી જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે સ્થાનિક લોકો છે એટલે કે આપણી આસપાસ રહેતા જે લોકો છે એ લોકોને વૃક્ષોથી થતા જે ફાયદા છે એ ફાયદાની માહિતી આપવી જોઈએ. ઉપરાંત વૃક્ષો કાપવાના કયા કયા ગેરફાયદા છે તેની પણ માહિતી આપવી જોઈએ. આ ઉપરાંત તમારા જન્મદિવસે તમારી ઉંમરના વર્ષની સંખ્યામાં વૃક્ષો ઉછેરવા જોઈએ અને તેની સાર સંભાળ કરવી તેવી શપથ લેવી જોઈએ. આવા પગલાઓ લેવાથી આપણી આસપાસ લીલોતરી એટલે કે ગ્રીનરી જોવા મળે છે, જેને કારણે પર્યાવરણને કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વન નાબૂદીથી પર્યાવરણ, ભૂમિ અને જીવસૃષ્ટિ પર કઈ કઈ અસરો થાય છે તેના વિશે સમજ્યા. આ ઉપરાંત આ જે પણ અસરો થાય છે એ અસરોને રોકવા માટે સાથે સાથે જંગલોમાંથી મળતી પેદાશોની તંગીનો સામનો ન કરવો તેના માટે કયા કયા પગલાં લેવા જોઈએ તેના વિશે આપણે સમજ્યા.